તમારો ભાઈ સાયકલ સાથે મોટો વ્લોગ કરે તો તમે ઉતારી દીધો હે હાલો જાય છે. હવે આપણે જેવી પાસે દાદાના ઘર સાઈડ બતાવી ગઈ તમને બતાવું. આ છે જૂની નિશાળ, શાળા નંબર 52, 1 થી 8 અહીંયા જ ભણ્યો છું હું. સ્ટેશન આવો રસ્તા ખાલી ગામડામાં જોવા મળે, અમારે જોવા મળે. જો અમારું ભાવનગર છે, અહીંયા જોવો તો મળે જ તે. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ વ્લોગની શરૂઆત કરી 9 વાગે, કેમ કે તો 8 વાગે જાગી જતા એટલે 9 વાગે નાઈન ધોઈને થઈ જાય તૈયાર. નકર તો આપણે 10 વાગે જાગવી હતા, નાઈન તો 11-12 વાગે તૈયાર થઈ ગઈ. સાચું કહું ને તો આજ બે તરફથી હલવાયેલો છું, કેમ કે ભાઈ યુટ્યુબના વ્લોગનો કન્ટેન્ટ નથી મળતો ને એક 50 સેકન્ડના મિની વ્લોગનો એક કન્ટેન્ટ નથી મળતો. તો ગાઈસ આવી જવું રસોડામાં, જોવો અહીંયા. અને કાંઈ બતાતું નથી એટલે ખાલી બાટલો ગોતવો છે, કેમ કે ઉપર તુલસી માને બધાને પાણી દેવા જાળવાનું છે. જાળવાને બાટલા ગોતું, બાટલા બધા પડ્યા છે અહીંયા બહાર. જો કેટલા બધા અહીંયા જ પડ્યા છે, અને 2-3 અંદર ફ્રીજમાં પડ્યા છે. તો હાલો 1-2 બાટલા લઈને ઉપર જાળવાને પાણી દેવા જઈએ. ફાઇનલી ગાઈસ એક બાટલો જળી ગયો છે. તમને ખબર છે કે બધા બાટલા અહીંયા થતા, તો ભરી લઉં હવે આને. અને ગ્લાસ ભરી લીધો ને એટલે ઢોળાય છે. તો હવે મળું તમને બાટલો ભરીને પછી. ફાઇનલી ગાઈસ બાટલો ભરી લીધો હોય અને હું બાટલો લઈને જાઉં છું ઉપર. તો મળું તમને ઉપર જઈને. ફાઇનલી ગાઈસ પાણીનો બાટલો લઈને આવી ગયો છું ઉપર જાળવાને પાણી દેવાને. એક જાળવું તો એના પર સાઈડમાં પડ્યું છે, તો હવે પાઈ દે જાળવાને પાણી. તો તમને મળું થોડીક વાર પછી. ગાઈસ પાણી પાઈ દીધું હોય જાળવાને, તો હવે બાટલો લઈને જઈએ નીચે. તો ગાઈસ અમુક લોકો કહેતા હોય કે મિની વ્લોગ બનાવવું હા વહેલું છે, પણ એમને હું ખબર, એક તો ક્લિપ શૂટિંગ કરવાનો એટલો વાંધો, પછી એમાં જે અવાજ આવતો હોય એનો વાંધો. અને તાર જો ભાઈ હું છે ને એડિટિંગ કરી રૂમમાં બેઠું હું, અને વોઇસ ઓવર કરવા માટે પંખો તો બંધ જ રાખવાનો. એટલે જો કેટલી ગરમી છે આમ. અને ભાઈ એક વોઇસ ઓવર 10-12 વાર કરવું પડે, કેમ કે એક વાર તો વોઇસ ઓવર કાંઈ હરખું થાય નહીં, એટલે ખોટું થાય તો ડિલેટ, ખોટું થાય તો ડિલેટ. ફરી વાર વોઇસ ઓવર કરો ને એમ કરતાં તો અડધી કલાક તો એડિટિંગમાં જ થઈ ગઈ ને વોઇસ ઓવરમાં કાંઈ ગરમી લાગે. એમાં પાછો પંખો બંધ કરવાનો. અને જે લોકો કહેતા હોય કે મિની વ્લોગ બનાવવા હેલા છે, એને આ વિડીયો શેર કરી દેજો, એટલે એને ખબર પડી જાય કે મિની વ્લોગ બનાવવા હેલા છે કે અઘરા. તમારો ભાઈ સાયકલ સાથે મોટો વ્લોગ કરે તો તમે મોટો વ્લોગ એન્જોય કરો. અને મોટો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. શું મારે સાયકલ હારે મોટો વ્લોગ કરવો જોઈએ, હા કે ના, જરા કોમેન્ટ કરી દેજો. જવાનું છે આ ભાઈબંધને કુંભારવાળા મૂકવો, એનું મોઢું જોઈ લો તમે. ખવર્યો એક તો બીજાની ગાડીમાં, ભાઈબંધની ગાડીમાં આવે અને મૂકવા મારે જવાનું. ઉતારી દીધો હે હાલો જાય છે. હવે આપણે જેવી પાસે દાદાના ઘર સાઈડ. સ્ટેશન આવો રસ્તા ખાલી ગામડામાં જોવા મળે,
અમારે જોવા મળે જો અમારું ભાવનગર છે અહીંયા જોવો તો મળે જ તે બતાવી ગઈ તમને બતાવું આ છે જૂની નિશાળ શાળા નંબર 52 1 થી 8 અહીંયા જ ભણ્યો છું હું આપણે ભાઈબંધને મૂકીને આવી જાય ઘરે આવી જાય ધાબા ઉપર વાગી જાય 3 અને ભાઈ તડકાની તો કાંઈ વાત જ પૂછો જો આવીને પંખો કરીને ડાયરેક્ટ બેસી ગયો હું જો ને મૂચો હાલે તું કીધું જા તો વાળીને થોડીક આંકીને છટ્ટી તડકો આવી ગયો બોલો ઘડીકમાં તડકો આવી ગયો પરસેવી ગયો વાગી ગયું સારું હલો હવે ભાઈબંધ તો મૂકવા તો જવો પડે ને ભાઈબંધમાં એટલું તો હોય જ તે કે ન હોય તમે ભાઈબંધને મૂકવા જાઓ કે નહીં જરા કોમેન્ટ કરી દેજો તો ભાઈ ધીમે ધીમે વરસાદ અચાનક ચાલુ થઈ ગયો ને વરસાદે હું તારી કોને ખબર 6 દીધા લગાતાર આવે તમને હરકો બતાતો નહીં રો બતાવું હવે બતાવ્યું તો ફાઇનલી ગાઈસ આ વરસાદ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો મળું તમને નેક્સ્ટ વ્લોગમાં તો મને સબસ્ક્રાઈબ કરી નાખજો આખો વિડીયો જોવા માટે આભાર થેન્ક યુ ફોર વોચિંગ